બાપા છે ઈ પીર બાપા આપણા હિન્દુના પીર બાપા છે અને જય શ્રી કૃષ્ણ જય માતાજી। તો આજે અમે આવ્યા છે પીર બાપા મલીદો અમારે ધરવું હતું વેસાખ મહિનામાં બધા ધરે છે તો અમારે બાકી હતો તે અમે પણ મલીદો ધરી દીધું અને સરખી રીતે દર્શન કરી અને હવે નીકળી ગયા બાર તો તમારે પણ જો મંદિર સામે દેખાય છે દર્શન કરી લેજો। આ અમારો ભાઈ જો અહીંયા ઝાડવાના ફૂલ તોડે છે અને બહુ સરસનું મંદિર છે અહીંયા હજી આ જો પીર બાપા છે ઈ પીર બાપા આપણા હિન્દુના પીર બાપા છે અને યા પણ છે નિવેદ હિન્દુ જ કરે છે તો અમે પણ કરીને બારોબાર નીકળી ગયા હતા પણ આ તમને મંદિર બતાવી દઉં તો આ છે સામ્રાજ પીર બાપાનું ને યા અમે છે ને આમ દર્શન કરી લીધા તમને દર્શન કરાવવા હતું સ્પેશિયલી બ્લોગ બનાવીએ છે ધ્રુવ અહીંયા તો રમતો હતો ને આજુબાજુ ખૂબ જ મોટા મોટા ઝાડવા છે અને મજા આવે છે। હું અને મમ્મી અહીંયા થોડું પ્રસાદી દઈ બધાને અને પછી બેસી ગયા છે ઓડલાના ઝાડ નીચે અને ધ્રુવ અને દાદાને જાવ છે ઘરે। ધ્રુવ કુટરમાં બેસીને ફટાફટ હાલવા માંડ્યો નકર બારિશ આવી જા હે જો વાદળ આવી ગયા હાલો ફટાફટ ભાગો હાલો જો અમે હું ને દાદી પણ હાલીને આવે છે જો હાલો હાલીને જાવ તમે આવજો હો। વાદળા જોઈને એવું લાગે છે કે વરસાદ અમને પડી જાય ખબર નથી પડતી કે આ ઋતુ કેવો છે ઉનાળો હોય કે ચોમાસું હોય ગરમી થાય। મેં મારી 11 નંબરની ગાડી લઈને હું નીકળી ગઈ ઘર તરફ જવા માટે જાય છે। વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો શેર કરો અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।